હિંમતનગર પ્રાંતિજ રોડ પર આવેલી ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ કંપનીની મનમાની। ઘણા ટાઈમથી ચાલતી આ કંપની ગંદા પાણી વેસ્ટ એટલું પ્રમાણમાં ખુલ્લા ખાડામાં નાખે છે કે ત્યાં લોકોને ઊભું રહેવું મુશ્કેલ પડી જાય છે। આ ગુજરાત અંબુજાના માલિકની જીપીસીબી કે આરોગ્ય અધિકારીઓનું કોઈ ડર ના હોય તેમ ખુલ્લેઆમ પ્રદૂષણ ફેલાવતા જોવા મળ્યા। જો આવા પ્રદૂષિત પાણીથી કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે કે કોઈ ગંભીર બીમારી ફેલાય પછી તંત્ર ઊંઘમાંથી જાગી હોશમાં આવશે। આ ઇનલીગલી કેમિકલ વાળું ગંદુ પાણી જો મીડિયાને દેખાય છે તો આ આરોગ્ય અધિકારી અને જીપીસીબી અધિકારીઓને કેમ દેખાતું નથી? કેમ આ લોકો આંખ આડા કાન કરી અને બેઠા છે? એક મોટો ચર્ચાનો વિષય બની ગયો છે। જો આવું ને આવું ચાલશે તો આનો ન્યાય કોણ કરશે? અધિકારીઓને પોતાના ખિસ્સા ગરમ કરવામાં રસ છે, પરંતુ એસી ઓફિસમાંથી બહાર નીકળવામાં રસ ના હોય તેવું દેખાઈ રહ્યું છે। શું આ અહેવાલ બાદ તંત્ર જાગશે ખરું કે પછી એને પણ મોઢું બંધ કરી દેવામાં આવશે? તો જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે।